નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આપણું ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળના ઉદાહરણો જોઈશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણું ઉદાહરણ 1. ઉદાહરણ 1 છે રસીદ તેના જન્મદિવસના ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો ન હતો. એટલે આ પ્રકારે ભમરડો મળ્યો છે, પરંતુ એ રંગેલો ના હતો. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોલક જેવા ભાગથી બનેલો હોય છે. બરાબર, ભમરડો એવી રીતે જ બનેલો હોય છે. શંકુના ઉપર એક અર્ધગોલક ભાગથી બનેલો હોય છે. ઉપર એક નળાકાર પણ હોય છે, પણ આપણે એ નળાકાર નથી એ રીતે ગણતરી કરીશું, કારણ કે આકૃતિમાં અને માહિતીમાં આપણને ભમરડો એ રીતે આપ્યો નથી. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તો ભમરડાની કુલ ઊંચાઈ 5 ઊંચાઈ છે, શંકુ અને અર્ધગોલક બંને સાથે. અને અર્ધગોળાનો વ્યાસ આપ્યો છે 3.5 સેન્ટીમીટર. તો ભમરડાને રંગ કરવાનું સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો ચાલો શોધીએ. ભમરડાનું કુલ પૃષ્ઠફળ બરાબર, એની અંદર બે ભાગો છે. એક તો છે શંકુ, નીચેનો ભાગ છે શંકુ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એમાં ગોલકની અર્ધગોલક, આ શું આપ્યું છે? અર્ધગોલક, જેનો વ્યાસ આપ્યો છે 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર. બરાબર, તો એના માટે ત્રિજ્યા થશે 3.5 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે ગોલકની ત્રિજ્યા. તો ત્રિજ્યા અહીંયા આવશે, આ ત્રિજ્યા ગણાય, ત્રિજ્યા અહીંયાથી આવશે, એ ત્રિજ્યા 3.5 ભાગ્યા 2 આવશે. 3.5 ભાગ્યા 2 આવશે. તો એ ગોલકનું અર્ધગોલકનું ક્ષેત્રફળ, અર્ધગોલકની પણ વક્ર સપાટી કહી શકો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકમાં એમ પણ વક્ર સપાટી જ આવે. હવે આ બે ભાગ અલગ અલગ આકાર પ્રમાણે આપણને મળી ગયા. પણ હવે દાખલો આપણે ક્યારે ગણી શકીએ? જ્યારે આપણને સૂત્ર આવડતા હોય. જો સૂત્ર ન આવડતા હોય તો આપણે આગળ દાખલો ગણી શકીએ નહીં. તો શંકુની વક્ર સપાટીનું સૂત્ર શું આવે? પાઈ આર એલ, પાઈ આર અને એલ. બરાબર, અહીંયા પાઈ તો તમને ખબર છે, આર એટલે ત્રિજ્યા પણ ખબર છે, પરંતુ એલ ત્રાસી ઊંચાઈ એ આપણને અહીંયા આપી જ નથી. તો સૌથી પહેલા તો એ શોધવું પડે ને, તો ત્રાસી ઊંચાઈ શોધવી પડે. વત્તા અર્ધગોલક, તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? આખો ગોલક હોય તો કેટલું આવે? 4 પાઈ આર નો વર્ગ, 4 પાઈ આર નો વર્ગ. તો અર્ધગોલક હોય તો શું આવશે? 2 પાઈ આર નો વર્ગ. બરાબર, જો તમને પણ આ સૂત્ર ન આવડતા હોય તો સૌથી પહેલા એ સૂત્ર શીખવા તમારે જોઈએ. ને એ સૂત્ર જો તમારે શીખવા હોય તો એના માટેનો વિડીયો પણ અહીંયા આઈ બટન પર ક્લિક કરજો, એટલે બધા સૂત્ર, આ ચેપ્ટરને લગતા બધા આકારોને લગતા સૂત્ર પણ તમને મળી જશે. બરાબર, ત્યાર પછી આ વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે શોધવું પડશે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈમાં આપણને શંકુની ઊંચાઈ પણ આપી નથી. શું નથી આપ્યું? શંકુની ઊંચાઈ. તો શંકુની ઊંચાઈ શોધવી પડે. તો શંકુની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ, એમાંથી આપણે માઇનસ કરીશું ગોલકની ત્રિજ્યા. કુલ ઊંચાઈ છે 5 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ શું છે? 5 સેન્ટીમીટર, અહીંયાથી લઈને અહીંયા સુધી. આપણે જોઈએ છે માત્ર આ શંકુની ઊંચાઈ આટલી જ. તો એમાંથી આપણે એની ત્રિજ્યા માઇનસ કરવી પડે. શું માઇનસ કરવી પડે? ગોલકની ત્રિજ્યા. તો ગોલકની ત્રિજ્યા આપણને આપ્યું છે વ્યાસ 3.5. તો આપણે કરીશું 3.5 ભાગ્યા 2. 5 સેન્ટીમીટર માંથી
5 જો અડધા કરીએ આપણે એટલે 3.50 તમે લખી શકો. 3.50 એના અડધા કરો તો આ 50 અડધા થાય 25 અને 3 અડધા 1.50 દોઢ અને આ 0.25 એને એડ કરો એટલે મળશે 1.75. તો આ આવશે 1.75 અને 5 માંથી તમે 1.75 માઇનસ કરો તો આવશે 3.25. ભૂલમાં ઘણા વિદ્યાર્થીઓ 4.25 લખીને આવે છે. જવાબ આવશે 3.25 સેન્ટીમીટર. તો આ આપણને મળી ગઈ શંકુ માટેની ત્રિજ્યા. હવે શંકુ માટેની ઊંચાઈ. શંકુ માટેની ઊંચાઈ અને શંકુની ત્રિજ્યા પણ અહીંયા સરખી જ રહેશે. શંકુની ત્રિજ્યા પણ ગોલકની ત્રિજ્યા બરાબર જ છે. શંકુની ત્રિજ્યા બરાબર ગોલકની ત્રિજ્યા. તો એમાં આપણને વ્યાસ આપ્યો છે તો વ્યાસ ભાગ્યા કરીશું 2. વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપ્યો છે 3.5 ભાગ્યા 2 તો આવશે 1.75 સેન્ટીમીટર. જે પ્રમાણે આપણે ઉપર કર્યું એ જ 1.75 સેન્ટીમીટર. તો બંનેની ત્રિજ્યા જોજો, આ ત્રિજ્યા એ શંકુ માટે ત્રિજ્યા અને ગોલક માટે ત્રિજ્યા એક સરખી જ છે. આકૃતિ પ્રમાણે એ એક સરખી જ છે એટલે ત્રિજ્યા થશે 1.75. હવે આપણને જોઈએ છે તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ એટલે આ ત્રાસો ભાગ. શું છે? ત્રાસો ભાગ. એના માટે આપણે પાયથાગોરસનું સૂત્ર છે એ જ પ્રમાણે આ સૂત્ર બનેલું છે. એ જ સૂત્ર છે, ખાલી નામ અલગ છે. આ છે આપણો, આને આપણે કહીએ છીએ ઊંચાઈ h. આને કહીએ છીએ ઊંચાઈ h. આ ભાગને અહીંયાથી અહીંયા સુધી આ છે ઊંચાઈ h. ત્યાર પછી આ છે ત્રાસી ઊંચાઈ l અને આ છે r. આ છે r. તો અહીંયા 90 અંશનો ખૂણો બને તો આ આપણો કાટખૂણો છે કર્ણ. બરાબર? તો કર્ણનો વર્ગ એટલે કે l નો વર્ગ. કર્ણનો વર્ગ એટલે l નો વર્ગ બરાબર પાયો અને વેધનો વર્ગ. તો h નો વર્ગ અને r નો વર્ગ. h નો વર્ગ વત્તા r નો વર્ગ. તો ત્રાસી ઊંચાઈ l નો વર્ગ બરાબર h નો વર્ગ કરવો પડશે. h કેટલા મળ્યા આપણને અહીંયા? 3.25. 3.25 એનો વર્ગ વત્તા ત્રિજ્યા. ત્રિજ્યા આપણને કેટલી મળી અહીંયા? 1.75. એ બંનેનો વર્ગ કરવો પડશે. હવે બંનેનો વર્ગ કરો તો શોર્ટમાં કેવી રીતે કરી શકાય તે જોજો. 325 તો 3.25 હમણાં કાઢી નાખો. 325 5 નો વર્ગ થાય 25 અને 32 પછી આવે 33. તો 32 ગુણ્યા 33 કરીને અહીંયા ગુણાકારમાં લખી દો. જે જવાબ આવે એ 32 ગુણ્યા 33. 32 ગુણ્યા 33 ગુણાકાર કરો, શું જવાબ આવે એની તમે કમેન્ટ કરી શકો. શું જવાબ આવશે? 1056. 1056. હવે અહીંયા જોજો પોઈન્ટ કેટલા છે. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે સંખ્યા નો વર્ગ કરો તો પોઈન્ટ આવે 4 સંખ્યામાં એટલે આવશે આપણો જવાબ 10.5625. 10.5625. એવી જ રીતે બીજી સંખ્યા છે 1.75 જેનો આપણે વર્ક કરવાનો છે. 1.75. તો 1.75 ને અત્યારે પોઈન્ટ કાઉન્ટ ના કરો. 5 ના આવે છેલ્લે 25. 17 પછી શું આવે? 18. 17 અને 18 નો ગુણાકાર કરો. 17 અને 18 નો ગુણાકાર 306. 306. તો આ આપણો 175 નો વર્ગ. આ આપણું શું થશે? 175 નો વર્ગ. હવે એમાં 2 પોઈન્ટ છે ને તો 4 પોઈન્ટ ખસી જાવ એટલે 3.0625. હવે સરવાળો કરી દો 3.025 અને 10.5625 નો સરવાળો કરો કેટલો આવશે? 6 ને 6 12 ને 1 અહીંયા આવશે 13. 13.6250. શું આવશે? 13.6250. આ તમારો આવ્યો l નો વર્ગ. શું મળ્યું? l નો વર્ગ. હવે આપણને તો જોઈએ છે l. શું જોઈએ? l જોઈએ. શું છે? l. l નો વર્ગ આપણને મળ્યો છે તો l આપણે લખવું પડે વર્ગમૂળની અંદર 13,625 અને પછી પોઈન્ટ છે અહીંયા 0 પણ કરી નાખીએ. 0 લાસ્ટમાં હતો એટલે આ 13,625 તો 13.6250. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે. શું કાઢવાનું છે? વર્ગમૂળ. હવે વર્ગમૂળ અહીંયા આપણે અંદાજિત કાઢવું પડશે. કેવું વર્ગમૂળ કાઢવું પડશે? અંદાજિત. તો 13 જોઈ લો પહેલી સંખ્યા
અથવા તો આ આખી સંખ્યાનું પણ તમે વર્ગમૂળ કાઢી શકો કે 1,36,250 એનું પણ વર્ગમૂળ કાઢી શકો. આપણે અહીંયા 13 નું વર્ગમૂળ લઈ લઈએ છીએ રાઉન્ડ ફિગર કરીને. તો 13 નું વર્ગમૂળ કાઢશો તો 13 માટે 13 કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે એ જોઈ લો. કયા બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે છે? તો 3 નો વર્ગ કેટલા થાય? 9 અને 4 નો વર્ગ કેટલો થાય? 16. આની વચ્ચે આવે છે, બરાબર? એટલે હવે એનો જો આપણે વર્ગમૂળ કાઢીશું તો એનું વર્ગમૂળ શું આવશે? 3 થી થોડું વધારે આવશે. 3 થી થોડું વધારે આવશે અને આ 4 થી થોડું ઓછું આવશે, બરાબર? એ આવશે. અંદાજિત આપણને ચોપડીની અંદર જ આપી દીધું છે, એ જ આપણે અહીંયા ગણતરીમાં લઈ લઈએ છીએ. શું આપ્યું છે? 3.7. 3.7, બરાબર? 3.7. પછી આમાંથી જે સંખ્યા બચે, આમાં એવું થાય કે 3 નો વર્ગ કેટલો થાય? 9 આવે, બરાબર? હવે તમારે શું કરવું પડે કે 13 જે છે 13.6,250 એમાંથી 9 માઇનસ કરવા પડે તો બચશે 4.6,250. એને પાછા 1 ના છેદમાં લઈને એ રીતે આપણે એનું વર્ગમૂળ કરવું પડે. પરંતુ તમને આટલી બધી ગણતરી ડિટેલમાં આપશે નહીં. જો આપ્યું હશે તો એનું વર્ગમૂળ પણ કાઢીને જ આપશે. એટલે આપણે પણ અહીંયા દાખલામાં સરળતા માટે અને સમય બચે તે માટે ચોપડીની અંદર આપેલું 3.7 જ લઈ લઈએ છીએ આશરે. અહીંયા આશરે તમે લખી શકો, બરાબર? ઓકે, તો આપણને તિર્યક ઊંચાઈ મળી ગઈ. હવે આપણે કુલ ક્ષેત્રફળ શોધીએ. તો ભમરડાનું કુલ પૃષ્ઠફળ, બરાબર? સૂત્ર શું આવશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલક, ગોલક નથી, અર્ધગોલક, અર્ધગોલકનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું સૂત્ર આવશે πr_l. શું આવશે? πr_l વત્તા અર્ધગોલકનું સૂત્ર આવશે, એ આવશે 2πr². આ બંનેમાંથી સામાન્ય પણ તમે કાઢી શકો છો, કારણ કે અહીંયા ત્રિજ્યા બંને ઓબ્જેક્ટની કે બંને પદાર્થની એક સરખી જ છે. શંકુની ત્રિજ્યા પણ એ જ છે, 3.5 ના ભાગ્યા 2 કરીશું તે જ છે, એટલે 1.75 છે. અને ગોલકની ત્રિજ્યા પણ સરખી જ છે. તો આ બંને કેસમાં તમે સામાન્ય કાઢી શકો, પરંતુ તે એવી પાડવાની કે સામાન્ય આપણે કાઢવાનું જ નથી, બંને ઓબ્જેક્ટનું અલગ અલગ કરીને પ્લસ કરી દેશું, બરાબર? જેથી ગમે ત્યારે પણ ભૂલ થાય નહીં. પાઈની કિંમત આપણને આપી છે. પાઈની કિંમત કઈ કીધું છે આ દાખલાની અંદર? 22/7 લો, તો આપણે એ જ લઈએ છીએ. 22/7. ત્રિજ્યા 3.5 ભાગ્યા 10 કરીએ, કેમ કે 3.5 હતા તો મેં લખ્યા છે માત્ર 35. 35/10 ગુણ્યા અહીંયા આવશે 2. એટલા માટે લખ્યા કેમ કે 10 જે લખ્યા 35/10 લખ્યા એ તો વ્યાસ છે, તો છેદમાં 2 બી લખવો પડે, તો આ બને ત્રિજ્યા. એને તિર્યક ઊંચાઈ એ આપણી આવી 3.7 એટલે 37 છેદમાં લખીએ 10 વત્તા આની ગણતરી આપણે અલગથી કરીશું અર્ધગોલકની. અર્ધગોલકમાં આવશે 2 પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા એ આવશે 35/10 ગુણ્યા 2, 35/10 ગુણ્યા 2. આ રીતે કરીશું. 7×5 = 35 એને તમે ઉડાવી શકો. 7×5 બીજું આ 2 ને કટ કરો તો 2 આવશે, અહીંયા 11 સાથે કટ કરી શકો. બીજું 10 જે છેદમાં છે ને આપણે રવા દઈએ તો ઉપર આવશે 11 ગુણ્યા 5 ગુણ્યા 37 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100. 10 જે છે એને કટ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, નહીં તો પછી ગણતરી વધારે લાંબી અને જટિલ બની જશે, કન્ફ્યુઝિંગ થઈ જશે. 10 છે તો આપણે જે એને આવશે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દેશું. પછી ત્યાર પછી અહીંયા આ 7 ને આ 35 ઉપર છે, અહીંયા ગુણાકારમાં જગ્યા નથી તો મેં અહીંયા લખ્યું છે 7×5 = 35. તો આ 5 ને પણ આપણે કટ કર્યા અને આ 2 અને આ 2 કટ થયા, આ 2 અને અહીંયા આવશે 11. તો શું બચ્યું આપણી પાસે? ગોલકમાંથી 11 બચ્યા, ત્યાર પછી 5 બચ્યા, ત્યાર પછી 35 બચ્યા છે અને છેદમાં 10 અને 10, 10 ગુણ્યા 10.
હવે જોજો 37 ગુણ્યા 5 કરી નાખો. 37 ગુણ્યા 5 કરો, 5 સત્તા 35 નો 5 અને વડી આવશે 3, 5 તારી 15 ને હા સોરી 5 તારી 15 ને 3 18 તો 185. 185 કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરો તો એને એક સ્ટેપ જમણી બાજુ ખસીને લખી દેવાનું અને પછી પ્લસ કરવાના. 5 13 1 9 ને 1 10 0 અને 1 2000 અને આવશે 35. 2035 છેદમાં શું છે 100. એવી જ રીતે અહીંયા પણ ગુણાકાર કરો 35 ગુણ્યા 5 તો 35 50 થશે 175 175 બરાબર છે. 35 50 175 તો 175 ને પણ 11 વડે આ ગુણવાના છે તો આપણે શું કરવાનું એક સ્ટેપ જમણી બાજુ ખસીને પ્લસ કરી દો. 7 ને 5 12 વડી 1 7 8 ને 9 19.75 તો એને આપણે 100 હવે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 20 પોઈન્ટ હા સોરી 19.25 એટલે 19.25 આવશે જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે. તો હવે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ 20.35 વત્તા 19.25 સરવાળો કરો તો કેટલા આવશે 40 અને આ 60 અહીંયા થશે 0.60 બરાબર અને બીજા 3 ને 9 39.60 સેન્ટીમીટરનો વર્ગ. આ ટોટલ કુલ આપણે જે રંગવાનું છે ભમરડાને એનું ક્ષેત્રફળ આટલું થશે બરાબર. ઓકે બીજું કઈ શોધવાનું કીધું છે આ દાખલાની અંદર આપણને? ઓકે તો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો ને? આવી જાય છે જવાબ? એકવાર જોઈ લેજો. આવી જાય છે? ઓકે ચલો ઉદાહરણ 2. બાજુમાં એક આકૃતિ આપી છે. આ આકૃતિમાં બતાવેલ એક 100 પીસ છે. 100 પીસમાં એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. એટલે આ ભાગ છે આ સમઘન છે, આ આખો સમઘન ને ઉપર છે અર્ધગોલક. ઉપર શું છે? અર્ધગોલક. તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટરની છે. એટલે સમઘન છે તો સમઘનની બધી ધાર છે 5 સેન્ટીમીટરની. હવે તેના ઉપર જો 4.2 સેન્ટીમીટર વ્યાસ વાળો અર્ધગોલક લગાવેલો છે. શું લગાવ્યો છે? અર્ધગોલક લગાવ્યો છે. તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આકૃતિમાં બરાબર ધ્યાન આપજો કે આકૃતિ છે એમાં આપણે કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એની સાથે જોડેલો છે અર્ધગોલક. શું જોડેલું છે? અર્ધગોલક. હવે અર્ધગોલક જે હશે એનો નીચેનો ભાગ એટલે કે આ ભાગ આ હશે વર્તુળ. શું હશે? આખો આ રીતે વર્તુળ હશે બરાબર. જો આ વર્તુળ વાળો ભાગ એ આપણે એમાંથી કટ કરવો પડશે બરાબર. વર્તુળ વાળો ભાગ આપણે કટ કરવો પડશે કેમ કે એની અંદર અને નીચેની બાજુ આવી જશે, જેને આપણે ગણતરીમાં લઈશું નહીં કેમ કે જે પદાર્થ બનાવ્યો છે એમાં નીચેનો ભાગ આવશે નહીં. એટલે જો આ પદાર્થને જો આપણે રંગ કરવાનો હોય તો રંગ આપણે ઉપરથી જ કરી શકીએ. એક પદાર્થની ઉપર એક બીજો પદાર્થ હોય તો નીચેથી રંગ કરી શકીએ નહીં કેમ કે અહીંયાથી આ જોડાયેલો છે. એટલે આ પદાર્થમાં આટલો ભાગ જે છે એ આપણે માઇનસ કરવું પડશે બરાબર. એ આપણે માઇનસ કરવું પડે અથવા તો એને આપણે ગણતરીમાં જ નથી લેવાનું. એને આપણે ગણતરીમાં લેવાનું નથી બરાબર. પરંતુ જો તમારી પાસે આવો સમઘન હોય તો આ ઉપરની સપાટી પર આપણે ખાલી આખું એક હોલ રાખવો પડે, કાણું રાખવું પડે વર્તુળ જેટલું, જેના ઉપર બેસાડીને આપણે એને વેલ્ડ કરી શકીએ. જેના ઉપર બેસાડીને આપણે વેલ્ડ કરી શકીએ. એટલે આ ભાગ તો આપણે માઇનસ તો કરવો જ પડશે. વર્તુળ શામાંથી માઇનસ કરવું પડશે? સમઘનમાંથી. સમઘનમાંથી એક વર્તુળ માઇનસ કરવું પડશે ને એ વર્તુળનો વ્યાસ આપ્યો છે 4.2 બરાબર. તો અર્ધગોલકની ત્રિજ્યા પહેલા લખીએ. અર્ધગોલકની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યા શું આવશે? વ્યાસ ભાગ્યા 2 કરીએ તો 4.2 ભાગ્યા 2 તો આવશે 2.1. 2.1 42 છે એવું સમજી લો. તો અહીંયા 2.1 21. હા હવે આ તો મળી ગયું. હવે આપણે જોઈએ કે કુલ આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ 100 પીસનું
કુલ પૃષ્ઠફળ બરાબર શું આવશે સમઘનનું નેક્સ્ટ પેજ પર લઈ લઈએ 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું પૃષ્ઠફળ એમાંથી માઇનસ શું કરવું પડશે આપણે જે સમઘન બનાવ્યો એ સમઘનની અંદર ઉપર લગાવેલું છે આ વર્તુળ તો આટલો ભાગ તો આપણે કટ કરવો પડશે માઇનસ કરવો પડે એટલે માઇનસ આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બીજું તમે એવું બી લખી શકો કે ગોલકના પાયાનું ક્ષેત્રફળ એવું બી લખી શકો કેમ કે આ ગોલકનો પાયો છે અહીંયા પાયાની સપાટી છે તો એનું ક્ષેત્રફળ માઇનસ કરી શકો એમાંથી તો આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા હવે આ ઉપરની સપાટી જે ગોલક આની ઉપર લગાવી દઈએ તો ગોલક લગાવીએ તો આ ઉપરની સપાટી તો આપણે શોધવાની જ છે તો એનું સૂત્ર શું આવે અત્યારે જ આગળના દાખલામાં આપણે જોયું 2 પાઈ r નો વર્ગ તો અર્ધગોલકનું ક્ષેત્રફળ સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું આવે 6 અને બાજુનો વર્ગ 6a નો વર્ગ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ તો આવશે પાઈ r નો વર્ગ વત્તા અર્ધગોલકનું ક્ષેત્રફળ એ આવશે 2 પાઈ r નો વર્ગ તો અહીંયા જોજો આને તમે માઇનસ પ્લસ બી કરી શકો કેમ કે ત્રિજ્યા સરખી છે તો 6a નો વર્ગ માઇનસ આ 2 વખત પાઈ r નો વર્ગ છે અને 1 વખત પાઈ r નો વર્ગ એ માઇનસ કરીએ તો બચે આપણી પાસે પાઈ r નો વર્ગ 1 વખત બરાબર આ રીતે તમે માઇનસ બી કરી શકો હવે 6 ગુણ્યા બાજુ આપી છે 5 બાજુની લંબાઈ આપી છે 5 સેન્ટીમીટર તો 5 નો વર્ગ માઇનસ ત્રિજ્યા પહેલા આપણે લખીએ પાઈ તો 22/7 અને ત્રિજ્યા આપણે શોધી એ 2.1 હતી એટલે 21/10 લખીએ 10 ગુણ્યા 21/10 આપણે લખીએ 10 7 તારી 21 6 અને 5 નો વર્ગ કરો શું આવશે 25 માઇનસ 22 ગુણ્યા 3 ગુણ્યા 21 છેદમાં લખીએ આપણે 100 25 ગુણ્યા 6 કરો તો શું આવશે 150 હવે અહીંયાની ગણતરી જોજો 21 ગુણ્યા 3 કરીએ તો 21 ગુણ્યા 3 કરીએ તો આવે 63 3 એકુ 3 અને 3 દુ 6 63 આવે 63 ગુણ્યા આમાંથી કરીએ 11 63 ના ડબલ કરી નાખીએ કેમ કે 22 છે ને તો આપણે કરીએ 11 ગુણ્યા 2 તો આ 63 ના બી આપણે ડબલ કરીએ તો આવે 126 અને 126 ને જો આપણે 11 વડે ગુણીએ તો આપણે શું કરવાનું 126 આ રીતે ગણતરી ઈઝી થઈ જશે તો 6 2 8 3 અને 1 તો કેટલા આવશે 1386 છેદમાં લખીએ આપણે 100 તો 150 માંથી આપણે માઇનસ કરીશું પોઈન્ટમાં કન્વર્ટ કરીને તો આવશે 13.86 એ આવશે હવે 86 માઇનસ કરો 0.150 માંથી તો આ રીતે માઇનસ કરવાના તમારે જ્યારે બી ગણતરીમાં માઇનસ કરો તો 150.00 લઈ લો જે ડિજિટ નથી એ ડિજિટ પણ અહીંયા લઈ લેવાના 0.86 હા સોરી વત્તા અહીંયા આવે તો આ આખામાં બધામાં વત્તા કરવું પડશે આપણે હા બે મોટી સંખ્યા છે એટલે વત્તા આવશે તો બધામાં આપણે વત્તા કરવાનું છે તો આપણે વત્તા કરીએ અહીંયા 13 તો 6 8 3 6 અને 1 163.86 સેન્ટીમીટર નો વર્ગ તો આ 100 પીસ નું આટલું ક્ષેત્રફળ હશે બરાબર પ્લસ માઇનસ માં અહીંયા ભૂલ ન થાય એ ધ્યાન રાખવી બરાબર ઉદાહરણ 3 એમાં પણ બાજુમાં એક આકૃતિ આપી છે આકૃતિમાં બતાવેલ એક લાકડાનું રોકેટ છે આ છે લાકડાનું રોકેટ અને નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલું છે કેવી રીતે બનાવેલું છે નળાકારની ઉપર આ શંકુ મૂકેલું છે રોકેટની કુલ ઊંચાઈ 26 સેન્ટીમીટર છે કુલ ઊંચાઈ કેટલી છે 26
અને જ્યારે શંકુની ઊંચાઈ 6 છે, શંકુની ઊંચાઈ કેટલી છે 6, એટલે 26 માંથી 6 માઇનસ કરો તો નળાકારની ઊંચાઈ હશે 20 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ કેટલી હશે 20 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખી દઈએ નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ શંકુની ઊંચાઈ. કુલ ઊંચાઈ છે 26 સેન્ટીમીટર માઇનસ શંકુની ઊંચાઈ છે 6, તો નળાકારની ઊંચાઈ આવશે 20 સેન્ટીમીટર. બરાબર. ત્યાર પછી શંકુના પાયાનો વ્યાસ, શંકુનો પાયાનો વ્યાસ જોજો અહીંયા શંકુનો પાયાનો વ્યાસ, કેમ કે શંકુનો વ્યાસ જે છે એ મોટો છે અને આપણા નળાકારનો વ્યાસ એ નાનો છે, અથવા તો તમે ત્રિજ્યા પણ કહી શકો કે ત્રિજ્યા પણ અહીંયા શંકુ માટે મોટી છે જ્યારે નળાકાર માટે નાની છે. એટલે જો આપણે આ બંનેનું સૂત્ર લખીએ અને પછી કોમન કાઢવાનો, સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરીએ તો આમાં ભૂલ આવશે. કારણ કે અહીંયા એક ત્રિજ્યા, એક વર્તુળ વાળો ભાગ પાયો જે છે આ શંકુનો એ મોટો છે, જ્યારે અહીંયા નળાકારનો જે ડાયામીટર છે, વ્યાસ છે અથવા તો ત્રિજ્યા છે એ નાનો છે. એટલે આપણે અલગ અલગ જ ગણતરી રાખવાની ટેવ રાખવાની. નળાકારનો વ્યાસ જોજો અહીંયા આ 5 સેન્ટીમીટર છે એ શંકુનો છે, શંકુનો વ્યાસ 5 સેન્ટીમીટર છે અને નળાકારનો વ્યાસ છે 3 સેન્ટીમીટર. તો એ બી માહિતીમાં લખી દેવાનું. શંકુની ત્રિજ્યા આપણને તો જોઈએ ત્રિજ્યા, તો શંકુની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ શું આપ્યો છે, શંકુનો પાયાનો વ્યાસ શું આપ્યો છે 5 સેન્ટીમીટર. તો આપણે લખીશું અહીંયા 5/2 સેન્ટીમીટર, 5/2 સેન્ટીમીટર. એવી જ રીતે નળાકારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા બરાબર એ પણ વ્યાસ ભાગ્યા 2. નળાકારનો વ્યાસ આપ્યો છે આપણને 3 સેન્ટીમીટર, તો આપણે એ લખીશું અહીંયા 3/2 સેન્ટીમીટર. ત્યાર પછી શંકુ આકારના ભાગને, હવે શંકુના ભાગને નારંગી રંગ કરવાનો છે. શંકુ આકારના ભાગને આપણે કયો રંગ કરવાનો છે, નારંગી રંગ કરવાનો છે. તો નારંગી રંગ આપણે પછી કરીશું જ્યારે આપણે શોધીએ ત્યારે. તો સૌથી પહેલા શોધીશું નારંગી રંગ અને ત્યાર પછી કરીશું. અને નળાકાર ભાગને પીળો રંગ કરવાનો હોય, નળાકાર ભાગને પીળો રંગ કરવાનો છે. તો રંગના પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીંયા એક આકૃતિ બીજી પણ આપી છે, એટલા માટે આપી કે આ શંકુના નીચેનો ભાગ છે. બરાબર, આ શંકુના નીચેનો ભાગ છે, અહીંયાનો આ જ્યાં બંને જોડાય છે ને ત્યાંનો ભાગ આપ્યો છે. ત્યાં એવું છે કે આ મોટી ત્રિજ્યા એ કોની છે, શંકુની છે. આ શંકુની ત્રિજ્યા છે, આ શંકુનું વર્તુળ છે, એટલે શંકુની ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર, 5/2 સેન્ટીમીટર. બરાબર. જ્યારે નળાકારનો ભાગ આ છે, અંદર આ ભાગ નળાકારનો છે, આ ભાગ નળાકારનો છે. હવે જે ભાગ બચે, આખી રિંગ જેવો ભાગ બચે, એ ભાગને બી આપણે રંગવો તો પડે. બરાબર, કારણ કે એ ભાગ ગણાય જાય એ શંકુનો, એટલે એ ભાગ બી આપણે રંગવાનો છે. તો એ ભાગને આપણે રંગીશું એટલે આટલો જ ભાગ રંગાય, કેમ કે રોકેટનો અંદરનો ભાગ એ આ 3 સેન્ટીમીટર વાળો જે ભાગ છે, આ ભાગ એ તો પોલો જ હશે, એ પોલો હશે, એને આપણે રંગવાનો નથી. એટલે આ ભાગ રંગવા માટે, આટલો ભાગ રંગવા માટે પણ આપણે શું કરવું પડશે, મોટી ત્રિજ્યા એટલે કે શંકુની ત્રિજ્યા વાળું જે ક્ષેત્રફળ છે એમાંથી નળાકારની ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ આપણે માઇનસ કરવું પડશે. બરાબર. તો એ આપણે પછી જોઈએ, એ પણ પીળા ભાગની અંદર, નારંગી ભાગની અંદર આવી જશે. બરાબર. ચાલો હવે જોઈએ, બંનેની ત્રિજ્યા મળી ગઈ. આપણે લખીએ નારંગી રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ. તો નારંગી રંગ આપણે કોને કોને કરવાનો છે, કોને કરવાનો છે નારંગી રંગ, આ નહીં કરવાનો છે, આટલો ભાગ. બરાબર. અને બીજું આ ભાગને પણ આપણે નારંગી જ કરવાનો છે. બરાબર. આ રીતે આટલો ભાગ આપણે નારંગી કરવાનો છે અને એનો પાયો નીચે જે અહીંયા બચે છે એ પણ કરવાનો છે. તો શંકુની વક્ર સપાટી, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એમાં આપણે ઉમેરવું પડશે કે
આ પાયાવાળા ભાગનું, શંકુના પાયાવાળા ભાગનું ક્ષેત્રફળ. શંકુના પાયાના ભાગનું ક્ષેત્રફળ. શંકુ માટે પણ જોજો, શંકુની વક્ર સપાટી છે એમાં જોજો એનું સૂત્ર શું આવે? પાય આર એલ. પાય આર એલ. હવે અહીંયા અટકીએ આપણે, એલ આપણી પાસે છે જ નહીં. એલ છે નથી, તો એલ શોધવો પડે. તો એના માટે ગણતરી અલગ કરવી પડે. તો સૌથી પહેલા શું કરવાનું? આ જે આપણો શંકુ છે, આ શંકુની ઊંચાઈ આપણને ખબર છે 6 સેન્ટીમીટર, બરાબર. એની ત્રિજ્યા પણ ખબર છે, કેટલી છે? 5/2 સેન્ટીમીટર. પણ ત્રાસી ઊંચાઈ ખબર નથી. તો ત્રાસી ઊંચાઈ એ આપણો કર્ણ બને. શું બને? કર્ણ. તો આ આપણો બને કર્ણ, બરાબર. તો કર્ણ આપણે શોધવાનો. કર્ણ એટલે એલ. તો એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. આ કોઈ અલગ સૂત્ર નથી, પાયથાગોરસ નો પ્રમેય જ છે જે આપણે શંકુમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એચ એટલે કે 6 નો વર્ગ વત્તા 5/2. ત્રિજ્યા કેટલી છે? 5/2. એનો પણ વર્ગ કરો. 6 નો વર્ગ કેટલો થાય? 36. 5 નો વર્ગ 25 અને 2 નો વર્ગ 4, બરાબર. 36 અને 25 ભાગ્યા 4 કરો તો 25 ના અડધા થાય 12.50. આ અડધા કર્યા. આના પણ હજુ અડધા કરો તો 6.25. એટલે 4 વડે ભાગ્યા અમે તો 6.25. 6.25 ટોટલ કરો સરવાળો તો આવશે 42.25. તો આ મળ્યું એલ નો વર્ગ. તો એલ આવશે વર્ગમૂળમાં 42.25. હવે એનું વર્ગમૂળ એકદમ ઈઝી છે કે 25 છેદમાં છે, છેલ્લે છે એટલે આવે 5. અને 42 કઈ બે ક્રમિક સંખ્યાઓ પછી આવે? તો 6 અને 7. 6 સતામ 42. તેમાંથી નાની સંખ્યા લેવાની એટલે આવશે 6. શું આવશે? 6. હવે અહીંયા પોઈન્ટ પણ છે તો અહીંયા આપણે પોઈન્ટ 1 માં લખવાનું એટલે 6.5. શું આવશે? ત્રિજ્યા 6.5. હવે આ ગણતરી સૌથી પહેલા કરવાની, ત્યાર પછી આપણે આ નીચે લખવાનું. એના નીચે આ લખવાનું આવશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ વત્તા શંકુના પાયાના ભાગનું ક્ષેત્રફળ જે નારંગી રંગ કરવાનો છે તે. શંકુના પાયાના નારંગી ભાગનું, એવું પણ લખી દઈએ, નારંગી ભાગનું ક્ષેત્રફળ, બરાબર. તો નારંગી ભાગ કેટલો આપણે કરવાનો છે? આ મોટી ત્રિજ્યા માટે જોજો અહીંયા, આ મોટી ત્રિજ્યા જે 5 સેન્ટીમીટર છે એટલે મોટું વર્તુળ છે. મોટું વર્તુળ શું છે? તો પાય આર 1 લઈ લઈએ એને. પાય આર 1 નો વર્ગ. પાય આર 1 નો વર્ગ. આના માટે લઈએ આપણે R1 મોટી ત્રિજ્યા. R1 અહીંયા લખી દઈએ આપણે, ત્રિજ્યા છે ને, તો R1 ને આ છે R2. તો પાય આર R1 ના વર્ગ માટે આપણે માઇનસ કરીશું પાય R2 નો વર્ગ. પાય R2 નો વર્ગ. પાયની કિંમત આપી છે, શું આપી છે? 3.14. ઓકે, 3.14 આપી છે. તો આપણે અહીંયા લખીશું 314/100. હવે શંકુની વક્ર સપાટી માટે શંકુની ત્રિજ્યા જ લેવાની એટલે અહીંયા આવે R1. R1 કેટલા છે? 5/2. ત્રાસી ઊંચાઈ જે અત્યારે જ આપણે શોધી એ છે 6.5. તો આપણે લખીએ 65/10. શું લખીએ? 65/10 વત્તા આપણે આમાંથી માઇનસ કરવું પડશે તો 3.14 અથવા તો પાય સામાન્ય કાઢી લો પછી માઇનસ કરો તો એક જ વાર આપણે પાયને ગુણાકાર કરવો પડે. પાય એમાંથી R1 નો વર્ગ. R1 નો વર્ગ એટલે 5/2 નો વર્ગ કરવાનો. કાઉન્સ મોટો પાડવો પડશે આપણે. અને આના માટે આપણે થોડી ગણતરી ડાબી બાજુથી લઈ લઈએ તો જગ્યા આપણી પાસે છે. તો અહીંયા પાયની કિંમત શું આવશે? તમારે બરાબરના નીચે બરાબર જ લખવાનું, ઇક્વલ ટુ ના નીચે ઇક્વલ ટુ લખીને તમારે ગણતરી કરવાની છે, બરાબર. 314/100 ગુણ્યા ત્રિજ્યા 5/2 અને એલ એ 6.5 આવ્યું એટલે 65/10. હવે માઇનસ
આપણે કરીએ 314 છેદમાં 100 ગુણ્યા આ સામાન્ય કાઢ નાખીએ ને અંદર વર્ગ કરીએ તો 5/2 એનો વર્ગ આ સામાન્ય બહાર કાઢ્યા. હવે અહીંયા કૌંસ લઈએ અને એનો વર્ગ કરીએ માઇનસ બીજું છે 3/2 એનો પણ વર્ગ કરીને જ માઇનસ કરી શકો. આ 314 ને પણ તમે સામાન્ય કાઢવા હોય તો અહીંયા સામાન્ય કાઢી શકો 314/100 બંનેમાંથી બરાબર. એ પછી આપણે પાછળથી કરીએ 314/100 ગુણ્યા 5/2 ગુણ્યા 65/100 સોરી 10 અને 314/100 હવે 5 નો વર્ગ હા અહીંયા પ્લસ આવશે પ્લસ જે આપણા સૂત્રમાં અહીંયા છે એ પ્લસ આવશે 5 નો વર્ગ થશે 25 2 નો વર્ગ થાય 4 માઇનસ 3 નો વર્ગ થાય 9 અને 2 નો વર્ગ થાય 4 તો 314/100 ગુણ્યા 5/2 ગુણ્યા 65/10 વત્તા 314/100 અને આમાં આવશે 25 માંથી 9 માઇનસ કરો કેટલા આવે 16 બરાબર 16/4 એટલે 4 ચોક 16 એટલે અહીંયા આવશે જવાબ 4 શું આવે બચે 4. તો હવે આપણે જોઈએ નવા પેજ ઉપર લઈ લઈએ ગણતરી. અહીંયા કટ કરી નાખીએ સૌથી પહેલા આ બે ને કટ કરીએ તો અહીંયા આવે 157 બરાબર. તો 157/100 ગુણ્યા 5 ગુણ્યા 65 આ બંનેના છેદમાં જે 65/10 લખેલા છે તે લખીએ આપણે 65/10 છે તે વત્તા 314/100 ગુણ્યા 4 હવે બધાનો ગુણાકાર કરીએ તો 157 ગુણ્યા 5 કરો 5 સત્તા 35 3 5 25 ને 3 28 2 5 1 5 ને 2 7 785 ગુણ્યા કરવાના છે 65 વડે ગુણાકાર કરો તો 0 6 5 30 નું 0 3 8 6 48 ને 3 1 51 ને 1 5 7 6 42 ને 5 આવશે 47 25 નો 5 નવી વરડી 2 8 5 40 ને 2 42 ના 2 નવી વરડી 4 7 5 35 ને 4 39 તો આવશે 10 નું 0 વરડી 1 7 ને 3 10 ને 11 1 તો આવશે 51,025 છેદમાં લખીશું આપણે 1000 વત્તા 314 ગુણ્યા 4 કરીએ તો 3 ચોક 12 એટલે 1200 કેટલા થાય 300 ગુણ્યા 4 1200 ને 14 ચોક 56 એટલે 1256 તો 1256 છેદમાં 100 અને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો આવશે 51.025 વત્તા 12.56 બંનેનો સરવાળો કરો 12.56 અને 51.025 વત્તા 12.560 5 8 5 3 અને 6 63.585 સેન્ટીમીટર નો વર્ગ બરાબર. તો જે નારંગી ભાગ કરવાનો છે હજુ તો આપણે એ જ શોધ્યું છે તો આ નારંગી ભાગનું ક્ષેત્રફળ એ કેટલું મળશે આ બે ભાગનું આ જે નારંગી ભાગ કરવાનો છે તે અહીંયાથી અહીંયા સુધી અને આ નીચેનો ભાગ જે કરવાનો છે એ પણ અહીંયા દર્શાવ્યો છે. આ ભાગ આપણને મળ્યો અત્યારે એ છે 63.585. હવે શોધવાનું છે બીજો રંગ કયો કરવાનો છે પીળો.
તો આપણે લખીએ પીળા રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને રોકેટમાં આપણે માની લઈએ કે આ નીચેનો ભાગ આપણે રંગવાનો નથી, કે રંગવાનો છે. આ ભાગ રંગવાનું કીધું છે, કેમ કે લાકડાનું રોકેટ છે તો આ નીચેનો ભાગ બી આપણે રંગવો તો પડશે જ. બરાબર, નીચેનો ભાગ આપણે રંગવો તો પડશે. લાકડાનું રોકેટ છે ને, લાકડાનું પોલું રોકેટ હતે તો આપણે આ નીચેનો ભાગ ન રંગતે. તો આપણે ગણતરીમાં અહીંયા લઈ લઈએ છીએ કે નીચેના ભાગ બી આપણે રંગવાનો છે. વત્તા નળાકારના પાયાનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આવે 2πr(h). આ આખા ચેપ્ટર માટે બધા આકારના સૂત્ર તમને આવડવા જોઈએ, નહીં તો પછી તમને આ ચેપ્ટર આવડશે નહીં. એટલે સૌથી પહેલા સૂત્ર જરૂરી છે 2πr(h) વત્તા એના પાયાનું લઈએ આપણે πr², કેમ કે નીચે જો લગાવીએ અહીંયા તો આ વર્તુળ જ આપણે લગાવવું પડે. શું લગાવવું પડે? વર્તુળ. તો એ ભાગ પણ આપણે રંગવાનો છે એવું આપણે ગણતરીમાં લઈએ છીએ. 2 ગુણ્યા પાઈ ની કિંમત 314/100 લઈ લઈએ. ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા છે 3/2 અને નળાકારની ઊંચાઈ જે સૌથી પહેલા આપણે શોધેલી 26 - 6 કરેલી એટલે કે 20 વત્તા 314/100 અને ત્રિજ્યા એની 3/2 ગુણ્યા 3/2. આ 2 અને 2 કટ કરીએ બરાબર, તો બચે શું? 314 ગુણ્યા 3 ગુણ્યા 20/100 બરાબર. અને અહીંયા 314 એને આપણે કટ કરી નાખીએ. 314 ને 2 વડે કટ કરો તો 157 આવે. એ યાદ જ રાખી લેવાનું. 314 ને જો તમે કટ કરો 2 વડે તો 157 આવે. અને 157 ને પણ કટ કરો તો આવે 78.5. શું આવે? 157 ના અડધા કરો તો 78.5. તો આપણે અહીંયા સરવાળો કરીશું. 78.5 એટલે 785 છેદમાં લખી દઉં છું 10. અને આ જે 100 છે તે 100 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે બધાનો ગુણાકાર કરો. 314 ગુણ્યા 3 કરો. શું આવે? 942. 14 તારી 42, 14 તારી 42 અને આ 3 અને 3 એટલે 942. 942 ગુણ્યા 2 કરું તો એનો ડબલ, તો 942 ના જો ડબલ કરું શૂન્ય આપણે પછી લગાવી દેશું. 20 સાથે ગુણાકાર કરીએ તો 4 8 અને 9 દુ 18 એટલે અહીંયા આવશે 1884 અને સાથે આ 0 પણ લગાવવાનું એટલે આ 0, 20 નું 0 છેદમાં લખીએ 100 એટલે આને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 188.40 આવ્યા. એ નળાકારની વક્ર સપાટીનું આવ્યું. હવે જોજો 785 ગુણ્યા કરવાના આપણે સીધા 9 જ કરી દઈએ. 785 ગુણ્યા 9 તો 9 5 45 નો 5 વડી 4 8 9 કેટલા થશે? 8 9 65 નહીં આવે ભાઈ, 72 આવે. કેટલા આવશે? 72 બરાબર. 72 માં 4 ઉમેરો તો થશે 76. 76 નો 6 વડી આવે 7. 7 9 હવે આવે 63. 63 માં 7 ઉમેરો કેટલા આવશે? 70. તો આ આપણું આવ્યું 70.65 છેદમાં છે 1000 એટલે એને જો આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 7.065. હવે સરવાળો કરો 188.40 વત્તા 7.065. પોઈન્ટ સાથે હોવા જોઈએ જ્યારે પણ સરવાળો કરે ત્યારે. પોઈન્ટ 1 ની નીચે જ હોવા જોઈએ. અહીંયા નથી તો શૂન્ય ઉમેરી દો. 5 6 4 અને 8 ને 7 15 એટલે 195 એટલે 195.465 સેન્ટીમીટર નો વર્ગ. તો પીળા રંગનું ભાગનું ક્ષેત્રફળ હશે 195.465. બરાબર છે? ઓકે બરાબર. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. ગણતરી અને આમાં ગુણાકાર ભાગાકાર જો તમે વ્યવસ્થિત અને ઝડપી કરી શકો તો આ દાખલાઓ તમારો સમય બગાડશે નહીં. નહીં તો પછી આ દાખલાઓ
આ ચેપ્ટરમાં તમારો સમય વધુમાં વધુ વેડફાશે. એટલે આવા દાખલાને પ્રેક્ટિસ વધારે કરવી પડશે અને ગુણાકાર ભાગાકાર પણ વધારે પ્રેક્ટિસ કરવાથી ઝડપી થશે. બરાબર? એટલે આ દાખલાઓની પ્રેક્ટિસ વધુ કરજો. ઉદાહરણ 4 કે 3 છે આપણે? ઉદાહરણ 4. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધ ગોલાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. તો જો આ નળાકાર પહેલા બનાવ્યો ભાઈએ, મયંકભાઈએ આ નળાકાર બનાવ્યો. નળાકાર બનાવ્યો અને એની અંદર આખો આ વાટકા જેવું અર્ધગોલક ફિટ કરી દીધો. અર્ધગોલક ફિટ કરી દીધો છે. અને નળાકારની ઊંચાઈ છે 1.45, 1.45. આ છે નળાકારની ઊંચાઈ. આ છે નળાકારની ઊંચાઈ. અને તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. એની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. તો પક્ષીઓને પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કુલ પૃષ્ઠફળ એટલે આપણે એના અંદરના ભાગનો આ જે ભાગ બને છે એના અંદરના ભાગનું પણ પૃષ્ઠફળ શોધવાનું છે. એનો જે વાટકો બને તો વાટકોના અંદરના ભાગનું પણ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. એ પ્લસ કરવું પડશે. એટલે નળાકારનું ક્ષેત્રફળ નળાકાર આવશે. હવે જો આમાં આપણને કંઈ કીધું નથી એટલે નીચેનો ભાગ આપણે નળાકારનો ખુલ્લો રાખીએ તો પણ ચાલી જશે. કેમ કે અહીંયા પાણી તો આપણે આ વાટકા જેવા અર્ધગોલક ભાગમાં જ ભરીશું. એટલે નીચેનો ભાગ ખુલ્લો રાખશું તો પણ ચાલશે. એની ગણતરી આપણે કરવાની નથી. બરાબર? અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેની સાથે આપણે લઈશું શું આવશે? અર્ધગોલકની વક્ર સપાટી. અર્ધગોલકની વક્ર સપાટી. હવે જો જ્યારે પણ કોઈ સાધન તમે બનાવો તો માની લો કે આ નળાકાર છે, આ નળાકાર છે અને તમે એની અંદર ફિટ કરો કોઈ વસ્તુ એની અંદર ફિટ કરો તો એની જાડાઈમાં અમુક ફેરફાર આવે, થોડો નાનો ફેરફાર આવે. બરાબર? ઘણા જો આપણે ગણતરીને જો ધ્યાનમાં લેતા હોય તો અમુક માં કે એકાદ સેન્ટીમીટરમાં કે કોઈ સેન્ટીમીટરમાં એના જાડાઈ પ્રમાણે ફેરફાર આવે. પરંતુ આપણે અહીંયા આ ફેરફાર ધ્યાનમાં લેતા નથી. કેમ કે આની અંદર જો આપણે ફિટ કરીશું નળાકારની અંદર તો પછી અર્ધગોલક તમારે થોડો નાનો લેવો પડે. બરાબર? અથવા તો એવો લેવો પડે, એવો ફિટ કરવો પડે જેની જાડાઈ આ રીતે તમારે મેનેજ કરવી પડે. જો તમારી આ જાડાઈ છે તો એની સાથે આ મેચ થઈ જાય એની ત્રિજ્યા એ પ્રમાણે તમારે બનાવવું પડે અર્ધગોલક. બરાબર? તો બંને રીતે બની શકે. આપણે એવું અહીંયા 30 સેન્ટીમીટર બંનેની ત્રિજ્યા છે એ પ્રમાણે ગણતરી કરીશું. એ પાઈની કિંમત 22/7 લેવાની છે. તો પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની અંદરની સપાટી એટલે કે અર્ધગોલકની વક્ર સપાટી. અર્ધગોલકની વક્ર સપાટીનું ગોલકમાં તો એમ બી વક્ર સપાટી જ આવે. બરાબર? વળેલી સપાટી જ હોય એટલે વક્ર લખો કે ન લખો ચાલશે, પણ આપણે અહીંયા લખ્યું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવે 2πr/h પ્લસ અર્ધગોલકમાં આવશે 2πr નો વર્ગ. બંને માટે સામાન્ય કરીને પણ તમે ગણતરી કરી શકો, પરંતુ મેં દર વર્ષે બધા જ વિદ્યાર્થીઓને અલગ અલગ ગણતરી કરવા માટે કહું છું. કારણ કે કોઈ વખત આ પાત્રમાં કોઈ એવું પાત્ર પણ આવી જાય જેમાં ત્રિજ્યા અલગ અલગ હોઈ શકે, એટલે સામાન્ય કાઢવાની ભૂલ કરી શકે વિદ્યાર્થી. એટલા માટે તો 2 ગુણ્યા 22/7 ત્રિજ્યા આપી છે 30 સેન્ટીમીટર. તો 30 ગુણ્યા ઊંચાઈ એ છે 1.45 એટલે 145/માં આપણે લખીએ 100 વત્તા 2 ગુણ્યા 22/7 ગુણ્યા હવે આની ત્રિજ્યા એ ત્રિજ્યા પણ આપણે લઈ લઈએ 30 ગુણ્યા 30. 30 ગુણ્યા 30. આ 0 ને અહીંયાથી કટ કરી શકીએ તો 0 કટ કરીએ. બીજું કે આ 10 છે તો આને પણ કટ કરી શકીએ તો અહીંયા આવે 5 અને 5 ને 145 થી કટ કરી શકીએ તો 145/5 કરી દો.
145 ગુણ્યા ભાગ્યા 5, 5 દુ 10, બચ્ચા 5 નવા 29 આવશે ને. તો અહીંયા આપણી પાસે બચ્યા, અહીંયા કટ કર્યું તો 29, બરાબર. તો શું બચ્યા આપણી પાસે? ઉપર 22 ગુણ્યા 3 ગુણ્યા 29, બધાના છેદમાં 7. બધાના છેદમાં શું બચ્યું? 7. 7 આપણે આમાં પણ રવા દેશું એ રીતે. તો આમાં આવશે 2 ગુણ્યા 22 ગુણ્યા 30 ગુણ્યા 30 છેદમાં 7. હા, 30. હવે ગણતરી કરીએ તો જોજો 29 ગુણ્યા 3 કરીએ તો 29 ગુણ્યા 3 આવશે 87. કેટલા આવે? 29 ગુણ્યા કરીએ તો આવે 87 ગુણાકારમાં. જોજો 29 ગુણ્યા 3 કરીએ 87. 87 ગુણ્યા ડબલ કરી નાખીએ ને 87 ના ડબલ. તો 87 ના ડબલ તો 8 ના ડબલ 160, 7 ના ડબલ આવે 14, 174. અને 174 ગુણ્યા 11 કરીએ તો 174 ગુણ્યા 11 કરીએ તો ગુણાકાર 11 વડે કરીએ તો એક સ્ટેપ ખસીને લખી દેવાનું. તો 4, 7 ને 4 11 નો 1, અહીંયા આવશે 8 ને 9 19 14. શું આવશે? 19 14 છેદમાં 7. બધાનો ગુણાકાર આવ્યો. કેવી રીતે કર્યો એકવાર ધ્યાનથી સાંભળજો અને જોજો. 29 ગુણ્યા 3 27, 30 તારી 90. તો 29 ગુણ્યા 3 કરે એટલે 90 માંથી 3 માઇનસ કરી દો, આવશે 87. 87 ના ડબલ કરો 174. 174 ને 11 વડે ગુણો તો આવશે આપણો 19 14 વાળો જવાબ. બરાબર. એવી જ રીતે અહીંયા ગુણાકાર કરીએ તે જોજો. 30 ગુણ્યા 30 900, 900 ગુણ્યા 2 કરીએ તો 900 ના ડબલ 1800, 1800 ના પણ ડબલ આમાં કરી દો 3600. 3600 ગુણ્યા 11, 3600 ગુણ્યા 11 તો 3600 આ રીતે લખી દેવાના. 0 0 6 9 અને તો 39 600 છેદમાં લખીએ 7. બંનેનો છેદ સરખો છે એટલે સરવાળો કરી દેવાનો. 19 14 વત્તા 600 છેદમાં 7. શું સરવાળો આવશે? અહીંયા 600 આવશે. 39 600 અને 19 14 સરવાળો કરો શું આવશે? અહીંયા 14, 9 ને 6 15, 5 વડી 1, 9 ને 1 10 ને 11, 41,514 છેદમાં 7. બરાબર. છેદમાં 7 છે એનો ભાગાકાર તમારે કરવો હોય તો કરી શકો. ભાગાકાર કરીને જવાબ આપ્યો છે ઉદાહરણની અંદર એકવાર જોઈ લેજો કે 7 ભાગાકારમાં રાખ્યા જ છે. શું જવાબ આપ્યો છે? ભાગાકાર કર્યો છે? નથી કર્યો? કર્યો છે. 7 રાખેલા છે. 7 તો 7 વડે આપણે ભાગાકાર કરી નાખીએ. 7 પંચા 35. શું બચશે? 5 ને 1 6, ઉપરથી ઉતરે 5, પછી 7 નવામ 63, બચે 2, ઉપરથી ઉતરે 1. એટલે હવે 7 તારી 21, બચે કેટલા? હા, અહીંયા 0 આવશે ને એકવાર તો 0. ભાગાકાર કરીને એકવાર જોઈ લો કેટલો જવાબ આવે છે. 4 ઉટાડીએ હજુ પણ ભાગ નહીં ચાલે તો અહીંયા મૂકવો પડે પોઈન્ટ. તો અહીંયા આવશે પોઈન્ટ. એટલે 7 પંચા 35 અને બચ્ચે પાછા 5 એટલે 7 7 49. તો 5930.57 શું આવે છે આટલો જવાબ? 4930.57. ચોપડીમાં શું જવાબ આપ્યો છે? 3.3 મીટર. હા, આપણે સેન્ટીમીટરમાં છે ને બધું કે મીટરમાં છે? આપણે કન્વર્ટ નથી કર્યું. તો બધી ગણતરીમાં આપણે કન્વર્ટ કરવું પડશે. તેમાં ડબલ 0 લગાવવા પડશે. તો 145 માં ડબલ 0 લગાવવા પડશે. 145 છે ને? હા, 1.45 છે તો આ છેદના 100 દૂર કરવા પડશે. છેદના 100 આપણે દૂર કરીએ તો છેદ વડે 100 વડે ગુણાકાર કરી નાખીએ. કામ કરીએ આપણે આને 100 વડે ગુણાકાર કરી નાખીએ. અહીંયાથી આ જે જવાબ આવેલો એમાં 100 વડે ગુણાકાર કરીએ તો 19 14 છેદમાં 7 ગુણ્યા કરી દઈએ 100. એટલે હવે થઈ જશે કેટલો? આ જ જવાબમાં આપણી ભૂલ છે ને? ભૂલ ક્યાં છે? અહીંયા
આપણે જે મીટર છે એ મીટરમાં જ લખ્યા છે, છેદમાં 100 આવે નહીં, છેદમાં 100 નહીં આવે ને, તો આપણે હવે એનો ગુણાકાર કરી દઈએ જવાબમાં, વત્તા 39,600 છેદમાં લખ્યા 7. હવે કરીએ તો આપણી ભૂલ જે છે એ રેક્ટિફાઈ થઈ જશે, ભૂલ સુધરી જશે અહીંયાથી. તો આવશે 19,14,00, 19,14,00 અને 3, 9, 6 અને 00, 00, 00, 6 4 10 નું 0 વડી 1, 9 1 10 ને 1, 11 1 વડી 1, 10 ને 3 13, પાછી વડી 1, તો કેટલા આવશે 2, 23 અને પછી 1000 છે છેદમાં 7, એટલે 231, 2,31,000 એનો ભાગાકાર કરીએ તો જવાબ આવી જશે 2,31,000 ભાગ્યા કરીએ 7, 7 તારી 21 બચે કેટલા 2 અને 1, 7 તારી 21 બચે કેટલા 0 0, આ 3 0 ઉપર આવી જાય, આવશે આપણો જવાબ 33,000 આ સેન્ટીમીટર, હા સેન્ટીમીટર ઘનમાં આવશે, સેન્ટીમીટર વર્ગમાં આવશે, બરાબર. હવે એનો ભાગાકાર આપણે મીટરમાં કરવો હોય તો 10,000 વડે ભાગી કરવાના. કેટલા વડે ભાગવાના? મીટરમાં. કેમ કે જો મીટર 100 સેન્ટીમીટર આવે, 100 ગુણ્યા 100 કરો તો આ 1 મીટર નો વર્ગ થયો, 1 મીટર એટલે 10,000 વડે ભાગવાનું, તો જવાબ આવશે તમારો આ 3 3 કટ થઈ જાય 3.3 મીટર નો ઘન. શું આવશે? 3.3 મીટર નો ઘન, વર્ગ સોરી, કેમ કે આપણે તો હજુ પૃષ્ઠફળ શોધીએ છે ને, પૃષ્ઠફળમાં આવશે વર્ગ, ઘનફળ શોધતા હોય તો એમાં આવે ઘન, બરાબર. તો આ જે ભૂલ કરી એમાં તમારે અહીંયા જોઈ લેજો કે જો છેદમાં તમે 100 ન લખો અને 145 સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો તો ચાલે, તો પછી બધા એકમને સેન્ટીમીટરમાં જ રાખવા પડે, બધા એકમ સેન્ટીમીટરમાં રાખો. એટલે દાખલો વાંચતી વખતે આ જોજો કે સેન્ટીમીટરમાં આપ્યું છે ને અહીંયા મીટરમાં આપ્યું છે, તો એ તમારે કન્વર્ટ કરવું પડશે. અહીંયા મીટરને 145 લઈ લેવાના, છેદમાં 100 કટ કરી દેવાના, બરાબર, તો એ સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, બધા દાખલા અહીંયા ઉદાહરણના દાખલા સમાપ્ત થાય છે ને. ઓકે, તો ઉદાહરણના સમાપ્ત બધા દાખલા અહીંયા થઈ ગયા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ વિશે ચર્ચા કરીશું, પણ સ્વાધ્યાયના દાખલાઓ શીખો તે પહેલા બધા જ વિદ્યાર્થીઓએ બધા જ આકારના દાખલાઓ શીખવા માટે બધા જ આકારના સૂત્ર પણ શીખવા પડશે, બરાબર. તો એ માટે સૂત્રની વિડીયો જોવા માટે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરજો, એટલે બધા જ આકારના સૂત્રો તમને મળી જશે, અને ત્યાર પછી આ સ્વાધ્યાયનો વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે અને સમજ પડશે. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. નવા વિડીયોમાં ફરી મળીશું. આભાર, થેન્ક યુ.